કોની નહીં, ભલે તમે બાર ગામ હો, ગમે ત્યાં હો, હા તમે ગમે ત્યાં હો, તમારે છે ને 1 વર્ષમાં તમારે તમારો પ્રયોગ કરી લેવાનો. તમને એમ લાગી ગયું કે ભાઈ મારે 2 વર્ષ હજી કંઈક કરવું છે, 2 પેઢીનું, કે મારા સંતાનોને પણ પિતૃદોષ ન થવો જોઈએ, હોય તો મટી જવો જોઈએ. એટલે આવનાર સંતાનો જે જન્મ લે છે, હું તમને કહું કે જન્માક્ષરની અંદર પિતૃદોષ આવે, એનો મતલબ એમ કે એ ભાઈ જન્મે જે વ્યક્તિ એની પહેલા એના પિતૃ અતૃપ્ત છે તો જ એની કુંડળીમાં આવ્યા, તો જ આવ્યું. હા 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 બરોબર. તો એને હટાવવા હોય તો હું કરું? ઓકે તો તમારે ઓછામાં ઓછા 2 વર્ષ કરવાનું, ઓકે બરોબર. જી એટલે આવનારી ત્રીજું સંતાન છે, બીજું ત્રીજું, એને દોષ આવે જ નહીં. ત્યાં પિતૃનું મોક્ષ થઈ ગયો. મોક્ષ થઈ ગયો. કાયદેસર રીતે જ થાય કે આને પિતૃ દોષ નથી, આને મોટાને છે, નાનાને નથી. ઓહો આવી કુંડલી મારી પાસે આવી. અચ્છા અચ્છા અચ્છા. અને હવે તમે 3 વર્ષ કરી લીધું કોન્સ્ટન્ટ, એકે સંક્રાંતિ ચૂકાવીને 12 મહિનાની 12 સંક્રાંતિ, બરોબર. એટલે તમારે 7 પેઢીનો નાબૂદ થઈ જાય. અચ્છા, હા. આપણી આગલી 7 પેઢીના આગલી 7 પિતૃનું પેઢી. મોક્ષ મારી થઈ ઉપર જાય. તમે ચડો, મનોલાલ, કાંતિલાલ, પ્રસન્નજી, ભગવાનજી, જીવા, રઘુનાથજી, બધી 7 પેઢી સુધી ભૂગત. કોઈ અતૃપ્ત હોય ને. હા અને બીજી 7 પેઢીમાં સીધા કે આડાવડા આખા વંશ વૃક્ષની અંદર 7 પેઢીનો એમાં વંશ વૃક્ષ અતૃપ્ત હોય ને 7 પેઢી જ્યાં કનેક્શન થયું, જ્યાં જેને કનેક્શન આપણે સહોદર કહીએ, સહોદર કહેવાય. બરોબર. હા, yes, અને yes. સગોત્ર. સગોત્ર અને સહોદર. સગોત્ર સુધી પોતે. તો બાપુ એની જે સંખ્યા ગણો ને તો અસંખ્ય થાય. અસંખ્ય થાય. અસંખ્ય થાય 7 પેઢી. સગોત્ર સુધી, તમારા સગોત્ર 7 પેઢી સુધી ગણે, હા સગોત્ર. ત્યાં સુધી એનો બેનિફિટ મળે. ઓહ વાવ, તો અદ્ભુત વસ્તુ છે. એટલે હું તો વચમાં મારે બારગામ આવું જવાનું છૂટી ગયું હતું, બાકી હું લગભગ 25-30 વર્ષથી આ દીપ કરું છું. ઓહો દામોકુંડ જ થતા. વાહ. મારી ભાગે જૈનભાઈ હતા ને, હા એ માતાજીના ઉપાસક હતા, એટલે અમે બે હારે થઈએ. ઘણી વખત તો જો આ સંક્રાંતિ ગઈ ને હમણાં, એ સંક્રાંતિનો ટાઈમ 12:23 સુધી મિનિટ હતો, સવારે 6:23 થી 12:23 સુધી હતો. તો હું વહેલો ઉઠીને નાઈ ધોઈને પહેલા દીપદાન કરી આવું દામોકુંડ, પછી આવીને મારી રેગ્યુલર પૂજા કરું. વાહ. ઘણી વખત સૂર્યોદયથી સૂર્યાસ્ત હોય તો આખા દિવસમાં ગમે ત્યારે કરાય. ગમે ત્યારે કરાય. હા. તીર્થક્ષેત્ર ન હોય તો આપણે ઘેરે કરી લેવાનું. બપોર પછી કરો તો આથમણે મોઢે કરવું, ઓકે સૂર્ય ભગવાનની હાજરીમાં. જી જી. સાહેબ, સૂર્ય ભગવાનનો તો હિલિંગ પ્રોસેસની અંદર પાવર જોરદાર છે. એ તમને ખબર છે? ના. તમે કોઈને હિલિંગ કરવા બેસો ને, હા એટલે હું મારે ઘણી વખત તો કહેવાયની સાધનની દ્રષ્ટિએ કોઈ રોગ રિલેટેડ કંઈ પ્રશ્ન હોય ને તો હિલિંગ માટે હું બોલાવું વ્યક્તિને કે તમારે છે ને 3:20-25 મારીને આવવાનું, કારણ કે 1.5 થી 3નો અપહરણ કાળ છે, અપહરણ કાળ. હા બરોબર. એની અંદર કાંઈ અમુક ક્રિયાઓ થાય નહીં, ઓકે. કારણ કે આપણું સ્થૂળ શરીર છે ને એ ફિટ ન હોય. હા ખાધું પીધું, ઊંઘ આવતી હોય, બેચેની, એવું બધું હોય. એટલે 3 વાગ્યા હવા 3 પછી 3:20 બોલાવું, 15-20 મિનિટ બેહારું, ત્યારે યુનિવર્સની અંદર જે સંજીવની શક્તિ છે, આપણા ગુરુદેવ જેણે આપણને શીખવાડ્યું છે, ગુરુદેવને પ્રાર્થના કરો કે તમે પધારો અને કૃપા કરો આ વ્યક્તિ ઉપર. હું ખાલી મીડિયાથી બેઠો છું. પછી એ એનર્જીને સાહેબ આપણે કન્વર્ટ કરવાની સૂર્યલોકમાં. ઓકે. સૂર્યલોકમાં પછી સૂર્ય ભગવાનને એમ કહેવાનું કે જે સંજીવની શક્તિ તમારા લોકમાં પ્રવાહિત થઈ રહી છે અત્યારે, એને તમે તેને મૃત સમજીને સ્વરૂપમાં પ્રવાહિત કરીને આ વ્યક્તિ જે મારી સામે બેઠા છે એની ઉપર તમે કૃપા કરો. એટલે છે ને સાહેબ, કાયદેસર એના રોગનું નિદાન થવાનું. ઓહો. 3 વખત એવું એવી સિટિંગ આપવાનું, પછી એને જે સૂચના આવે એ સૂચના આપી દે, હવે તારે આમ કરવાનું છે. સાહેબ, કાયદેસર રોગ નીકળી ગયા એને વાત આવે છે. વાહ. હિલિંગ પ્રોસેસ. હિલિંગ પ્રોસેસ. હા, પણ એમાં આપણે આપણું થોડુંક દેવું પડે, આપણું ભજન પડે. ઓકે. આપણે બેઠા હોય સાધનામાં, એને કહેવાનું ભાઈ તમે શાંત થઈને બેસી જાઓ, આંખ બંધ કરીને, હથેળી ખુલ્લી રાખવાની. આ બધા છે ને રિસીવિંગ પોઈન્ટ છે. હા રિસીવિંગ. હા હાથ ખુલ્લા રાખીને તમે બેસો, આપણે પરમાત્માની કૃપા માગીએ, એ પ્રવાહિત થશે, તમારે સ્વીકારવાની. તમને જે દેવી દેવતાને માનતા હોય તમારા મનમાં એનું નામ લેવાનું, જેને તમે માનતા હોય. પણ હું ન કહું ત્યાં સુધી તમે આંખ ન ખોલતા. એમાં સાહેબ એવા અનુભવ થાય કે એના સૂક્ષ્મ શરીરની અંદર જે ઓર્ગન ડેમેજ હોય ને ત્યાં તમે સપ્લાય કરતા અટકી જાઓ ને તો ત્યાં વધારે તમારે મંત્ર જપ કરવા. ઓકે. એવું સ્કેન થાય. આ સ્કેનિંગ થઈ જાય. ઓકે. સ્કેન થઈ જાય ખારું. આ તો સહસ્ત્રમાંથી પહેલા નીચે, ઉપરથી નીચે ઉતરવાનું, નીચેથી પાછું ઉપર જવાનું. સહસ્ત્રથી મૂલાધાર, મૂલાધારથી સહસ્ત્ર. હા. એમાં માની લો કે તમે છે ને અગ્નિચક્રમાં અટકી ગયા તો સમજી લો કે આને પેટની તકલીફ છે. મણિપુરમાં અટકી ગયા તો પેટની તકલીફ છે. યસ. બરોબર. એટલે ત્યાં વધારે સપ્લાય કરો એટલે ધીમે ધીમે રાહત થવા માંડે. પછી ઘણી વખત એવું થાય કે એમાં એના ગયા જન્મના સંચિત કર્મો હોય ને એ બહાર આવે કે ભાઈ તમારી યાર આવી ઘટના બની હતી, તમે આવું થયું કાંઈ પછડાટથી હતી, તમે આવા માંદા પડ્યા હતા, તમને કાંઈ માથા હતી,
અથવા તમે દવાખાનામાં હતા કે દાખલા તરીકે લેડીઝ હોય તો કે તમને ડિલિવરી કે આવે ત્યાં તકલીફ થઈ હતી, બાળકનો જન્મ થતો હતો ત્યારે તો કે આ તો ત્યારે એ રોગ કરી ગયો હોય. બરાબર. અમુક રોગ છે ને ટેમ્પરરી હોય, ટેમ્પરરી હોય. હા, એવું બને પણ એ સૂર્યદેવની કૃપાથી નીકળી જાય. ઓકે. એના માટે આ હિલિંગ પ્રોસેસ છે. હિલિંગ પ્રોસેસ પરફેક્ટ જેણે સાધના કરી છે એ આપવા માંગે છે, નિષ્કામ ભાવે એ કરી શકે. એ કરી શકે, એ કરી શકે. નિષ્કામ ભાવે. મેં કાંઈ મારી પાસે કંઈક હોય તો હું તમને આપી આપું ને, તો આપી શકો. હા, બરોબર. અને કામ મારે તમને સૂચના દેવી પડે કે મારી પાસે નથી પણ તમે આવું કરો. હમ હમ